ગોત્રી GMERS હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં સ્ટ્રેચર ઉપર દર્દીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવાના સમય દરમિયાન સ્ટ્રેચર તૂટી પડતા દર્દી અને સગા સંબંધીઓની હાલત કફોડી બની ગઈ હતી. હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી અને નબળા તંત્રને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં બનેલી ઘટના મુજબ હોસ્પિટલમાં દર્દીને સારવાર અર્થે એક વિભાગમાંથી બીજા વિભાગમાં લાવવા લઈ જવા માટે વપરાતું સ્ટ્રેચર ચાલુ વપરાશ દરમિયાન જ અચાનક તૂટી પડ્યું હતું. સ્ટ્રેચરનું વ્હીલ અથવા ભાગ તૂટી પડતા દર્દી અને તેમની સાથે આવેલા પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હોસ્પિટલમાં આવા ગંભીર દર્દીઓની સુરક્ષા સામે આ ઘટનાએ મોટા સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો અને દર્દીઓના સગાઓ દ્વારા તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં ઇમરજન્સી અને પાયાની તબીબી સુવિધાઓની યોગ્ય જાળવણી ન થતી હોવાને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દર્દીઓના જીવ સાથે ખેલવાડ કરતી આવી ગંભીર બેદરકારી સામે હોસ્પિટલના સત્તાધીશો તાત્કાલિક કડક પગલાં ભરી સાધન સામગ્રીનું યોગ્ય નિરીક્ષણ કરે તેવી લોકમાંગ ઉઠી છે. ગોત્રી મેડિકલ વારંવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી વખત ગોત્રી મેડિકલ વિવાદમાં આવી છે. ગોત્રી મેડિકલની અંદર એવા દ્રશ્યો જોવા મળ્યા છે જે દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે, તેના પૈડા તૂટી ગયા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે, ઘોર નિંદ્રાને કારણે લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને દર્દીઓને કઈ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે. DNTV ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા.